જો આજે પણ વરસાદ ચાલુ થયો. હા ઋષિબેન, આવ્યો ને વરસાદ? અમારે દરરોજ આવે કા? હા જો કેટલો આવે. આમ નિરાતે વરે હો. ઘડીક વારમાં તો પાણી પાણી થઈ ગયું. ભોકા કાઢી નાખ્યા ઘડીક વારમાં તો. હાલો મિત્રો, મસ્ત સવાર થઈ ગયું છે ને સ્વાગત છે તમારું ફરીથી અમારા એક નવા બ્લોગમાં. તો જો નાઈ ધોઈને તૈયાર થઈ જશે અને વરસાદ તો રહેવાનું નામ નહીં લેતો અને કાંઈ કામય કરવા દેતો નથી ને. જો સારું છે બેન ને તા આજ શનિવાર છે કા? રજા પડી ગઈ ને વી આવ્યા. અને જો અમારે ભીંડો ફૂલડા આવે લાગટ ઉગડવા મીડ્યા. જો હા શીંગે આવી ગયું. જો શીંગું આવી ગયું. જો શીંગ દેખાતી છે અહીંયા જરી જરી. મોટી સિંગ જોવી ત્યાં તો બે છે. જો બે છે જુઓ તો હવે ભીંડો થઈ જાય ચાલુ. અને જો વરસાદ આવી ગયો છે. હા સમય થયો છે 10:30 જેવો અને અમે બ્લોગ ચાલુ કરી દીધો છે. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં ઠેઠ સુધી. અને આજ તો વરસાદના ઝાપટા આવે છે એટલે કાંઈ શું કામ કરીએ એનું કંઈ નક્કી નથી. બ્લોગ ચાલુ કરી દીધો છે. જો જય માતાજી બધાને. તો જો વરસાદ આવે છે ને નવરા તો થઈ ગયા પણ હવે રે તો પછી કઈક કામ કરીએ અને જો આટો મારવા નીકળી જા. ફૂલ ક્યાં છે? પીળું થઈ પીળું વેલ ને આની માથે છે હો. હાલો બતા વેલ કોડ લાગતો જમરૂક છે ઓલા આપણે જરા કા કા જો એક તો માથે પડી ગયું. હા એમનો હાથ ન નાખતી. જો તો આજે આ બાજુ ફૂલ અંધારેલો છે. આવશે ઉડવા કુંડું છે ને એક આવડું કુંડું. આ ઓલો આપણે ધરાકનો માંડવો હોય ત્યાં આગળ ટીંગાડીએ મસ્ત લાગે કા? હા હાલ લાગ્યો. આ કેટલું મસ્ત કોળી ગયું જો. આને ટીંગાડવું ને. હા પણ નકર કોલું હોય ના મૂક દેવા. પાણી ન આવે ત્યાં ટીંગાડવું છે. આને બહુ પાણી પડે નહીં ને અંદર એમ ટીંગાડવું. હેઠે બાકુ બાકુ પાડી દઈએ તો પાણી તો વયું જાય. મમ્મી પીળા ફૂલ આવશે આવીને વયું. પીળા નહીં લાલ આવશે. જો તો વરસાદ ચાલુ છે અને અમારા આરુષીબેન કરે છે લેશન. આરુષીબેન હું મળ્યું બેન નિશાળેથી? એક આ પેડ, એક આ દહીં શાક અને પાઉચ ને એક આ કંપાસ જેવું પાઉસ ને કલર પેન. એટલું વસ્તુ મળ્યું કા? અને એક મંકી. ચોપડી આવવાની બાકી છે કા? હજી એક ખાનાવાળી છે. બેટમાં પડી. અને આઈન પર આ બેન લેશન કરે. તને શું મળ્યું કેમ? મને ઉભાઈ એને બે ને હરખું જ મળ્યું કા? હા ઘેરે લીધે. જો તો વરસાદ ચાલુ છે ને અમે બધા ઘરમાં છોકરીઓ લેશન કરે છે ને અમે બેઠા. હાલો તો જો વરસાદ તો કાંઈ રહેતો નથી અને
વાગ્યા છે 11:30 અને જવું છે ભીંડો તોડવા. બપોરનું શાક બનાવી નાખીએ અને શરૂ છે ટપ 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 વરસાદ. એમ તો નેવાધાર થઈ જાય અને જો પાણીના ખાબોચિયા ભરાઈ જશે. આપણે જઈએ છીએ છત્રી ઓઢીને તે ભીંડો તોડવા. પણ છત્રી હરખાઈ રહેતી નથી. આગળ ફટાફટ તોડીને વહી આવું અને બધે એક રાહ થઈ ગયેલું છે. બધી દારૂમાં ખડ લીલું લીલું ઉગી ગયું બધે ચારે બાજુ અને એકદમ બધું મસ્ત મસ્ત થઈ ગયું છે. અને હવે તોડી લીધી. અહીંયા હેઠે છે અને માથે છે. તો મેં કીધું અહીંયા હેઠે કેડે કેડે આમ બહુ પગ બગડે એવું નથી. મેં કીધું નાલી જ તોડી જવું. ઉપલા ભાગમાં તો ના તો બે ગારો થાય, અહીંયા હેઠલા ભાગમાં ન બહુ ગારો થાય એટલે મેં કીધું અહીંયા જ તોડી આવું. જો બધે હવે તો ફૂલ ઉઘડવા મીડા ને કેવું આમ લાગે મસ્તીનું. હવે તો બધે ઉઘડવા મીઠા ફૂલડા. તો હવે આપણે તોડી લઈએ ભીંડો. અહીંયા 2 શીંગું છે અને બધું બગડે. ઓહો ખાઈ જુઓ ભીંડો. અહીંયા 2 શીંગું છે. કઠણ બહુ છે. તોડી લીધી. તો જો આપણે એટલી તોડી લીધી છે અને આમ શેઠે શેઠેલી તોડી. અંદર તો વચમાં તો ગડાય એમ નથી, નકર તો આખા પલ્લી જઈ. એટલે શેઠે શેઠેલી તોડી અને હવે ભાગી જઈ ઘેરે. ઘણી ચડી ગઈ. હા એમ તો છે પણ વચમાં ગળીએ ને તો આમ બધા કપડા પલ્લે. બાર શેઠે શેઠેલી તોડ લેવાની એટલે આ થઈ જાય. હું જો છત્રી નથી બીજી ને ટોપો પહેરીને આવ્યો. તોડવામાં કૂણો છે. બા પલ્લી જાય આખી. નથી હવે ઓલા પણ એક છે ત્યાં ધરી. હાલો મિત્રો, જો અહીંયા તો ભીંડો તોડીને વી આવી છે અને હું જાઉં છું હવે ડેમ. જો મારા પપ્પા સવારમાં આંટો મારવા ગયા હતા તે કે ડેમમાં પાણી આવ્યું છે. હું જાઉં છું ડેમ. જો અને જો અહીં ગવારે પડી ગયો અને ક્યારે આખા ભર્યા પાણીના. જો વરસાદ સવારનો ચાલુ થયેલો છે. સવારમાં વહેલા 3 વાગ્યાનો ચાલુ થયો, એમનેમ ચાલુ છે. હવે બેગ ધીમો પડ્યો તો હું કહું હું ડેમ જોઈ આવું પાણી કેવું આવ્યું એમ. જો આપણો ગવાર છે. પાલીતાણાનો ડુંગરો તો દેખાતોય નથી. આ બરોબર ડુંગરો છે પણ દેખાતો નથી, ઢકાઈ ગયેલો છે. તો જોઈ લઈ ડેમમાં પાણી આવ્યું કે નહીં. ના, તો ડેમમાં બહુ કાંઈ નેરું થોડુંક આવેલું છે, બહુ કાંઈ ખાસ આવ્યું નથી. જો ખાલી છે આખો. હાલો, તો ડેમમાં બહુ પાણી આવ્યું નથી, ખાલી નેરું આવેલું છે. એવો પણ બહુ પીડ્યો નથી, પણ ધીમે ધીમે ચાલુ રહે નેવાધાર આમ.
ટપટપિયું નેવાધાર ને ટપટપિયું નેવાધાર એવું ચાલુ રહે એટલે બહુ ન થાય. તો હવે આવ્યા છે તો ક્યારે પૂરતી વાડી ફરતી આંટા મારીને વૈયા જઈ. જો ડેમમાં નથી પાણી આવ્યું. જો નકર તો ઠેઠ ઓલું કેરા દેખાય ને વાવેલા ના ઠેઠ ઓલું લીલું લીલું વાવેલું દેખાય જાય ત્યાં ઠેઠ સુધી આ બધું ભરાઈ જાય અમારા પાળા સુધી. પણ નથી હજી બહુ પાણી આવ્યું. વરસાદ એવો બહુ નહીં પણ આમ ટપટપિયું ચાલુ રહે કંઈ કામ કરવા ન દે એવો. હાલો તો આવ્યા છે તો ચારે પત્તી વાડીને ચારે પત્તી આંટો મારી લઈ અને પછી વૈયા જઈ ઘેરે. એ ભણભાઈ એ ભણભાઈ જો જો મારે સુરત થી વિડીયો કોલ છે. સુરત માં પાણી પાણી થઈ ગયું. જો હા જો ઘરમાં ગળી જાય એમ છે. હારો પડ્યો બોલો ટીવી માં બતાવે કઈ કઈ હમું પાણી છે. હા હા હે હા અમાર બેન ક્યાં છે? એવું છે? ધ્યાન રાખવું એને કે વરસાદમાં હા હા હેઠે ઘણું પાણી ભર્યું. હા હે